એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હો બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. ગાઈઝ, અત્યારે સવારમાં દાળ મખની બનાવું છું, કારણ કે મારા ઘરે મમ્મીને ખાવાનું મન થયું છે એટલે. અને આમાં નાખ્યું છે મેં ખજૂરી નેનું ઘી, જે ગુરુભાઈ હમણાં લોન્ચ કર્યું છે ને તેનું ઘી નાખ્યું છે. મસ્ત, ખાલી એક ચમચી કસ્તામાં પણ નાખું ને તો એટલો સરસ ટેસ્ટ આવે ને. એટલે આમાં તો મેં ફૂલ ઘી બટર વાળું બનાવ્યું છે એટલે કેવો ટેસ્ટ આવે, મસ્ત મજા આવી જાય. તો ગાઈઝ, આ બધી વસ્તુ રેડી કરી દીધી છે. એક બાજુ ટામેટાની પ્યુરી રેડી થઈ ગઈ છે, એક બાજુ આ ગ્રેવી બનાવું છું, અને એક બાજુ રાજમા અને જે કારા મગ આવે તે થવા મૂકી દીધા છે. તો ગાઈઝ, દાળ મખની રેડી છે. હવે થોડું ઘણું બાકી છે તો મમ્મી કરી લેશે, અને મમ્મી ભાખરી કરવા બેઠા છે. તો મને લેટ થાય છે, શૂટ માટે જવાનું છે. તો ચલો ફટાફટ નીકળે, કારણ કે હાર્દિકના ફોન પર ફોન આવે. તો ચલો ગાઈઝ, અત્યારે અમે લોકો શૂટ માટે નીકળી ગયા છે, અને એટલી ઉતાવળમાં નીકળી ને કે ઇયરિંગ્સ પહેરવાની પણ ભૂલી ગઈ, નેકલેસ પહેરવાનું પણ ભૂલી ગઈ, અને આ હાર્દિકના લીધે બધું જે થયું ને તે હાર્દિકના લીધે, બધું હાર્દિકના લીધે જ થાય, તારું જે કંઈ જ નહીં થાય. તો તમે ફોન પર ફોન કર્યા કરો તો મારે શું કરવાનું? પણ હવે મારે આમ કવર કરીને શૂટ કરવું પડશે. બીજું તો શું, ઘરમાં તો ચાલ્યો જાય. પણ કાલો 24 કેરેટનો વિડિયો કેવો લાગ્યો? હા, એ પણ કમેન્ટ્સમાં કહેવાનું ભૂલતા ને. અને જે બ્લોગ કાલે મૂકેલો હતો ને કે હોર્સ પર રાઇડિંગ કરી, એ બધું એ આખું થીમ જ એ 24 કેરેટ્સ વાળી હતી. તો ફટાફટ જઈને જોઈ આવો, નહીં જોયો હોય તો ઇન્સ્ટાગ્રામ પર મુકાઈ ગયો છે વિડીયો, તો જલ્દી જઈને જોઈ આવો. અને અમે સિંગલ કોન્ટેન્ટ વાળા પણ વિડીયો બનાવ્યા છે અને મૂક્યા છે. હાર્દિક એમનો વિડીયો બનાવ્યો છે, મેં મારો બનાવ્યો છે, એ પણ જોઈ આવો, બહુ જ સરસ બનાવ્યો છે. એ શૂટ પર જવા પહેલે વડાપાવ પણ આવી ગયો છે. હું નાના અરે બધો સોસ પૂછતો તો મેં ના પકડી. એવું છે, બરાબર. તમે અત્યારે શૂટ કરવા આવ્યા છે સિદ્ધિવિનાયક એલિમેન્ટ્સનું. તો ચાલો અંદર જઈએ અને તમને ફ્લેટ્સ બતાવીએ કે કેવા છે તે. તો આજે અમારે એનું જ શૂટ કરવાનું છે. આ છે પ્રોજેક્ટ આખો, અંદરથી જોઈએ. સી આ ટાઈપનું જ આખું. पीछे का भी आएगा पूरा, और ये भी यहाँ पे खड़े इस तरह के આટલા રિઝનેબલ રેટમાં આટલી બધી એમ્યુનિટીઝ સાથે અને ઓલમોસ્ટ રેડી બજેટમાં આજ તો છે બેસ્ટ ઓફ બેસ્ટ. આટલા રિઝનેબલ રેટમાં એ પણ ઘણી બધી ફેસિલિટીઝ સાથે અને ઓલમોસ્ટ રેડી બજેટમાં આજ તો છે. શૂટ કમ્પ્લીટ થઈ ગયો. ના, હાર્દિક જો કાલે આવ્યા છે કાર જોવા માટે. મારે મિની કૂપર જોવે છે. અહીંયા મિની કૂપર હોય જોઈએ. અહીંયા છે ને બધી જ ગાડીઓ, જો BM છે, ઓડી છે, સ્કોડા પણ છે. જો મિની કૂપર, મને મિની કૂપર જ વધારે ગમે. કોઈ પણ આમ જોવા જાય ને એટલે જોવા આવ્યા કે મિની કૂપરનું શું છે પ્રાઇસ ને કઈ રીતનું છે તે. ઓ અમેઝિંગ, કલર વાઇઝ પણ બહુ જ સરસ છે. મને આનો લુક જ બહુ ગમે ખરેખર. મિની કૂપર ઉપર માટે શું છે?
તો ગાઈઝ ઘરે હું આવી ગઈ છું અને લંચ કરવા બેસી છું. તો દાલ મખની બનાવી હતી અને ભાખરી. તો ચલો જમી લઈએ. સો ગાઈઝ હું છે ને જમીને સૂઈ ગઈ હતી થોડો ટાઈમ અને એના પછી મેં આવેલી હતી હોસ્પિટલ, એટલે કે દવા લેવા ગયેલી હતી, દવાખાને ગયેલી હતી હોસ્પિટલની. બસ તો હવે ત્યાંથી અમે લોકો આવ્યા છે મંદિરે, સાંઈબાબાના બહુ ટાઈમ પછી આવ્યા છે. તો ચલો જઈએ. हार्दिक जड़ीवाला सबका मालिक है साईनाथ महाराज. गाइस हर टाइम में जैम प्रसाद इज मोस्ट इम्पोर्टન્ટ. સો ગાઈઝ અત્યારે અમે લોકો આવ્યા છે સૂપ પીવા અને મોમોઝ ખાવા. સ્પેશિયલ આંટીઝ મોમોઝ. ઓર્ડર આપી દીધો એક ઓકે. બીજું ફ્રેન્કી હા એમ. બસ મંદિરે જઈને આવ્યા ને આ સૂપ પીશું. આ જો આ કંઈ કરવાની વસ્તુ છે હાર્દિક? આ યાર નવા નવા અખાતરા કરો છો. આ પાણી જેવું લાગે. સાચી વાત છે. એવું લાગે બધું બહુ કરે ગાઈસ ફ્રેન્કી આવી ગઈ છે. હાર્દિક બતાવો તમારી ફ્રેન્કી. બચ્ચાઓ વાલી ફ્રેન્કી. કેમ ના, અમારી તો નોર્મલ જ છે. મારે તો ફૂલ ટીકી છે. તીખું બહુ નહીં ખાવાનું. સારું લાગે ટીકું ખાવાની ગરમી. લાલુભાઈએ લીધી નહીં, પેટ ભરાઈ ગયું એમનું. કેમ? પેટ ભરાઈ ગયું. તો ગાઈઝ બસ અત્યારે જમી લીધું છે અને ડિનર આજનું ડન છે. બસ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ. બાય.